કેમ છો બધાય મજામાં હશો અને આજે વાર છે ગુરુ અને આજની મારી રસોઈમાં તમારું સ્વાગત છે અને જોઈએ કે આજે સવારમાં મેં શું બનાવ્યું હતું. પણ અત્યારે વાગ્યા છે 2 અને 2 વાગે અમે મમ્મી દીકરો શું મજા માણીએ છીએ એ હું તમને બતાવવા માંગુ છું. તો સવારે સાહેબ માટે ગલકાનું શાક વિથ બાજરાના રોટલા બનાવ્યા હતા અને ક્રિશને નાસ્તામાં મોકલ્યા હતા ઢોકળા. પણ અત્યારે બપોરે મજા માણવાની છે આલુ પરોઠાની. તો સરસ મજાના આલુ પરોઠા છે, ભરપૂર ફિલિંગવાળા બનાવી નાખ્યા છે અને ક્રિશભાઈને અત્યારે આલુ પરાઠા વિથ ચટણી ખાવાની છે. પણ આ આલુ પરાઠા હું કેવી રીતે બનાવું છું એ બતાવવાનું થાય છે. તો આલુ પરાઠા માટે મેં બટેટાને બાફી અને રાઈ જીરું છે એનાથી વઘાર કરી અને ચટણી મીઠું માત્ર નાખ્યા છે. કારણ કે છોકરાઓ છે એને બીજું આડું અવળું આવે એવી પસંદ નથી, એટલે મેં રાઈ જીરું અને ચટણી મીઠું ને થોડુંક લીંબુ નાખી અને ગરમ મસાલો નાખી અને બેટર બનાવી નાખ્યું છે, ફિલિંગ બનાવી નાખ્યું છે. અને નોર્મલ આપણે જે પરાઠાનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધી નાખ્યો છે. પરાઠા બનાવતા પહેલાં આપણે જેમ રોટલી બનાવીએ છીએ એવી જ રોટલી બનાવી નાખવાની થાય છે. ને પછી જે આ બટેટાનું ફિલિંગ છે એને સરસ મજાનું પાથરી દેવાનું થાય છે. એકદમ ભરપૂર ફિલિંગ નાખવાનું. છોકરાઓને બટેટાનું અંદર માવો છે એ વધારે હોય તો એને પરાઠા વધારે સારા લાગે. અને ફિલિંગ ભર્યા પછી બટેટાને જે માવો ભર્યો પછી આ જે આલુ પરાઠાનું આપણે રોટલી વણી હતી એને આવી રીતે ભેગું કરી દેવાનું છે, આપણે જેમ કચોરી બનાવીએ એમ. અને પછી એને આવી રીતે પ્રેસ કરી દેવાનું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારનો માવો છે એ બહાર નીકળે નહીં. પછી આપણે થોડોક લોટ લેશું, થોડોક વધારે લીધો હોય તોય વાંધો નહીં. અને પછી રોટલી જેમ વણતા હોય એમ હળવા હાથે આપણે આલુ પરાઠું વણી લેવાનું છે. એ વણાઈ ગયું છે અને એને લોઢી ઉપર આપણે રોટલીની જેમ જ શેકવા મૂકી દીધું છે. પરાઠું છે એ આપણું સરસ મજાનું શેકાઈ ગયું છે. હવે એમાં થોડુંક તેલ ઉમેરશું, લગાડશું. અને હું બહુ ઓછું તેલ વાપરું છું, પણ મને 2 દિવસ પહેલાં સાહેબ તરફથી એવી ભલામણ કરવામાં આવી છે કે તું થોડુંક તેલ સરખું વાપર અને સરસ મજાના કૂણા પરાઠા બને એવા એ કે પરાઠા ક્રિશને બનાવી દે. એટલે આજે હું ભરપૂર તેલ વાપરું છું, બાકી હું બને ત્યાં સુધી તો ઓછું જ તેલ વાપરવાનું પસંદ કરું છું. પણ હવે સાહેબની સૂચના છે એ કે તું કોક બી કે ભલે તેલ એ કે થોડુંક વપરાય એમ, પણ તું એને સરસ મજાના તેલ નાખીને એ કે પરાઠા બનાવી દે. એટલે અત્યારે બપોરના 2 વાગે ને થોડુંક ફેસ ઉપરથી થાક ને એવું લાગતું હશે. ભાદરવો મહિનો છે, તડકો છે, થોડુંક જરાક લાઇટ માથું દુખે છે મારું. પણ આને જ માં કહેવાય કે બપોરે 2 વાગે પણ ક્રિશને આલુ પરાઠા ખાવાતા, એટલે શાક ને એ બધું સવારનું હતું તોય આલુ પરાઠા બનાવી દીધા છે. યાદ રાખજો હું તને આલુ પરાઠા બનાવી દઉં છું એમ. આલુ પરાઠો છે એને એક સાઈડ સરસ મજાનું શેકાઈ ગયું છે અને બીજી સાઈડ પણ એને શેકી લીધું છે. તો આવી રીતે આપણે સરસ મજાના આલુ પરાઠા બનાવી અને ઘરે મજા માણી શકીએ છીએ. તો આપણું બીજા આલુ પરાઠું પણ બની ગયું છે અને ક્રિશભાઈ છે એ જમવા માટે બેસી ગયા છે. અને આજકાલના છોકરાઓ છે એને તો ચીઝ વગર હાલે નહીં, એટલે અમારા ક્રિશભાઈ છે એણે ચીઝ છે એ નાખવાનું ચાલુ કરી દીધું છે. ફ્રીઝરમાંથી સીધું કાઢ્યું છે એટલે ખમણવામાં થોડુંક ઓલું થાય છે. પણ ચીઝ પરાઠા બનાવીને અત્યારે બપોરે 2 વાગે મજા માણવાના છે. કારણ કે છોકરાઓ છે ને એને આ ગલકાનું શાક અને રોટલા અને એવું ઓછું ભાવે. અને તો હાલો બધાય પોતપોતાના ઘરે આલુ પરાઠા બનાવે ત્યારે ખાઈ લેજો. અને અમે મમ્મી દીકરો બપોરે 2 વાગે આલુ પરાઠાની મજા માણવાના છીએ. ગલકાનું શાક ને બાજરાના રોટલા પડ્યા છે, પણ હવે આલુ પરાઠાને સામે અમને મા દીકરાને તો એ ન જ ભાવે. એના માટે જે વ્યક્તિ છે એ અત્યારે બહાર છે, એ જો આલુ પરાઠા અને ગલકાનું શાક ને બાજરાના રોટલા ભાળે તો એ ગલકાનું શાક ને બાજરાના રોટલા જ ખાત. પણ અહીંયા અમે મમ્મી દીકરો છીએ એટલે અમારે તો આલુ પરોઠા જ જિંદાબાદ.
તો આજના મેનુમાં છે આલુ પરોઠા, થોડાક ઢોકળા પણ પડ્યા છે જે અમે નાસ્તામાં લઈ ગયા હતા, પણ હવે તો આલુ પરોઠા ને આલુ પરોઠા. તો બધાય પોતપોતાના ઘરે જમીને મજા કરજો.